તો આપણે જે અધૂરો ક્વેશ્ચન છે એને આગળ વધારીએ, લિટરેચર ઓફ નોલેજ અને લિટરેચર ઓફ પાવર વાળો. તો કે ફેમસ ક્રિટિક W.H. હડસને ઓલ્સો ડિફાઇન્સ લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ ઇન ટુ કેટેગરીઝ, કે એને બે કેટેગરીની અંદર ડિવાઈડ કર્યા છે. એક છે બુક્સ અને નો બુક્સ. તો આ બે કેટેગરીને જોઈએ તો બુક્સ આર કન્સિડર એઝ અ લિટરેચર ઓફ પાવર, કે બુક છે જેટલી બધી એને કન્સિડર કરવામાં આવી છે લિટરેચર ઓફ પાવર તરીકે. The cause after creation of literature of power is our desire for self-expression, our interest in other people, our interest in reality and our love for form. કે જે બુક છે એને કન્સિડર લિટરેચર ઓફ પાવર તરીકે કન્સિડર કરવામાં આવી છે અને નોંધવામાં આવી છે. એનું કારણ છે કે જે એનું ક્રિએશન થયું, આનું સર્જન થયું લિટરેચર ઓફ પાવરનું, ઇઝ અવર ડિઝાયર ફોર સેલ્ફ એક્સપ્રેશન, કે જે આપણી ઈચ્છા શક્તિ હોય, સેલ્ફ એક્સપ્રેશન આપણી રજૂઆત માટેની એ હોય. પછી અવર ઇન્ટરેસ્ટ ઇન અધર પીપલ, આપણો જે રસ હોય બીજા માણસોની અંદર એ હોય. અને અવર ઇન્ટરેસ્ટ ઇન રિયાલિટી, કે આપણો જે ઇન્ટરેસ્ટ હોય રિયાલિટીની અંદર એ, આપણી વાસ્તવિકતાની અંદર જે આપણો ઇન્ટરેસ્ટ હોય એ. પછી આપણો પ્રેમ હોય અને ફોર ફોર્મ એના જે રૂપ માટે હોય એની વાત કરીએ. તો હડસન બિલીવ્સ ધેટ ઓનલી લિટરેચર ઓફ પાવર કેન બી કોલ્ડ લિટરેચર ફોર it covers a long area of human joy, sorrow, hopes, aspiration, inspiration, virtue and vice etc. કે હડસન બિલીવ્સ ધેટ કે લિટરેચર ઓફ પાવર કેન બી કોલ્ડ લિટરેચર ફોર, કે લિટરેચર ઓફ પાવર છે એ લિટરેચર માટે જ છે. શા માટે? તો કે ઇટ કવર્સ અ લોંગ એરિયા, કે એ છે કવર કરી લે છે બહુ વધારે પડતો એરિયાઓ હ્યુમન જોય, માણસના જોયનો, ઉત્સાહનો, માણસના દુઃખ હોય, એના હોપ હોય, આપણી જે આશાઓ હોય. પછી એસ્પિરેશન, જે આપણે આપણામાંથી જે શીખતા હોય એ હોય. ઇન્સ્પિરેશન, આપણે બીજામાંથી કંઈ શીખતા હોય એ હોય. પછી સદગુણ છે. તો આ બધી વસ્તુ છે એને લિટરેચરની અંદર લિટરેચર ઓફ પાવર તરીકે જોઈ છે. ધીસ લિટરેચર રિવીલ્સ ધ હ્યુમન બિંગ એઝ ઇટ ઇઝ, કે આ લિટરેચર છે રિવીલ્સ કરે છે, બારે પાડે છે શું? તો કે ધ હ્યુમન બિંગ એઝ ઇટ ઇઝ, કે માણસને જેમ એ હોય એવી રીતના જ માણસને બતાવે છે. And such a literature can be scientific or logical because it never demands a proof at all. અને આ પ્રકારનું લિટરેચર કેન નોટ બી સાયન્ટિફિક, કે આ પ્રકારનું લિટરેચર હોય કોઈ સાયન્ટિફિક જે સાયન્સ રીતના તમે ન હોય, અથવા તો લોજિકલ ન હોય, કારણ કે ઇટ નેવર ડિમાન્ડ્સ અ પ્રૂફ એટ ઓલ, કે આ વસ્તુ છે તમારી પ્રૂફ નથી માગતી. જેમ લિટરેચર ઓફ નોલેજ છે પ્રૂફ માગે છે એવી રીતના. According to Hudson, literature is the product of society because it is a yearning desire of every human being to express himself in order to give a way to his emotion and feeling. કે હડસનના મત મુજબ કે લિટરેચર છે એક પ્રોડક્ટ છે સોસાયટીનું. એ શું છે? બિકોઝ ઇટ ઇઝ અ યરલિંગ, કે બહુ વધારે પડતી જે માણસની અંદર ઝંખના હોય એ બતાવે છે, અને એની જે ડિઝાયર હોય, આપણી ઈચ્છા શક્તિ હોય, ઓફ એવરી હ્યુમન બિંગ, કે દરેક માણસની જે ઈચ્છા શક્તિ જે ઝંખના હોય બતાવે છે. શેના માટે? ટુ એક્સપ્રેસ હિમસેલ્ફ, કે પોતાની જાતને છે રજૂ કરવા માટે, એક્સપ્રેસ કરવા માટે. ઇન ઓર્ડર ટુ ગીવ અ વે ટુ હિઝ ઇમોશન, કે જે પોતાના ઇમોશન હોય એને રસ્તો આપવા માટે. એન્ડ ફિલિંગ્સ, અને પોતાની જે ફિલિંગ્સ હોય એના માટે. Thus when a man writes or recites or sings, then he in a way expresses self. કે જ્યારે માણસ છે કંઈ વસ્તુ લખે છે, કંઈક યાદ કરે છે, કંઈક ગાય છે, then he in a way, કે એ રસ્તા ઉપર હોય છે, એક્સપ્રેસ સેલ્ફ, કે જે જાતને રજૂ કરતા હોય પોતાની એવી રીતના. And thus literature of power is a self expression where no logic is admitted. એટલા જ માટે તમે કહી શકો કે લિટરેચર ઓફ પાવર છે એ શું છે? તો કે સેલ્ફ એક્સપ્રેશન છે, પોતાની જાતની રજૂઆત છે. વેર નો લોજિક ઇઝ એડમિટેડ, કે જ્યાં કોઈ પ્રકારનું લોજિક છે એને એડમિટ કરવાની તમારે જરૂરિયાત રહેતી નથી. ફોર એક્ઝામ્પલ, ઓન હિઝ બ્લાઇન્ડનેસ, John Milton expressed his personal thoughts how to meet God and his ways. કે તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો કે હિઝ બ્લાઇન્ડનેસ, કે જ્હોન મિલ્ટનનું તમે છે હિઝ બ્લાઇન્ડનેસ, એક્સપ્રેસ હિઝ પર્સનલ થોટ્સ, કે જે પોતાના ખુદના જે વિચારો છે એને રજૂ કરે છે. અને બીજું હાઉ ટુ મીટ ગોડ, કે ભગવાનને કેવી રીતના મળવું, એન્ડ હિઝ વેઝ, અને એના રસ્તાઓ છે એ દરેકની એમને ઓન હિઝ બ્લાઇન્ડનેસની અંદર ચર્ચા કરી છે જ્હોન મિલ્ટને. ઇટ ઇઝ અ બેઝિક હ્યુમન ઇન્સ્ટિંક્ટ ટુ લુક ઇન ટુ અધર્સ લાઈફ, કે આપણી બેઝિક હ્યુમન ઇન્સ્ટિંક્ટ હોય, કે જે આપણી વૃત્તિ હોય, શું? કે આપણે બીજાની લાઈફમાં જોવું એ આપણી વૃત્તિ હોય. લિટરેચર ગિવ્સ ધેટ ઓપોર્ચ્યુનિટી ઓલ્સો ટુ સ્ટડી ધ લાઈફ્સ ઓફ અધર પીપલ. અને લિટરેચર છે એ શું આપે છે? તો કે આપણને એક ઓપોર્ચ્યુનિટી, એક તક આપે છે
ઓલ્સો ટુ સ્ટડી અ લાઈફ્સ ઓફ અધર પીપલ, કે બીજા માણસોની લાઈફને છે સ્ટડી કરવાનું આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે. અને ડિફરન્ટ કલ્ચર એન્ડ વેરાયટીઝ ઓફ એક્સપિરિયન્સ ઇન ધ વર્લ્ડ. અને બીજું શું આપણને જોવા લિટરેચર શીખવાડે છે, તો કે ડિફરન્ટ કલ્ચર, કે જે અલગ અલગ પ્રકારના કલ્ચર હોય, અલગ અલગ પ્રકારના રીતિ રિવાજ હોય, અને વેરાયટીઝ ઓફ એક્સપિરિયન્સીસ, કે જે અલગ અલગ પ્રકારના અનુભવ હોય, જેની અંદર બહુ બધી વેરાયટીઝ રહેલી હોય ઇન ધ વર્લ્ડ, કે આખી દુનિયાની તમે વાત કરીએ તો. એન્ડ થાઉ such a literary works one can get a lot of knowledge about other people. અને આવી જ રીતના આ પ્રકારના લિટરરી વર્કની અંદર, સાહિત્યિક વર્કની અંદર વન કેન ગેટ, કોઈ માણસ છે મેળવી શકશે શું, કે નોલેજ અબાઉટ અધર પીપલ, કે બીજા માણસો વિશે પણ એ માહિતી મેળવી શકશે, બીજાની લાઈફમાં શું ચાલે છે એ બધું પણ જાણી શકશે. ડિફરન્ટ કલ્ચર, બધી વસ્તુ એ લિટરેચરની અંદર એ શીખી શકશે. તો હવે આગળ આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ તો આગળ જોઈએ તો કે વન કેન શેર જોઈસ એન્ડ સોરો ઓફ અધર્સ ટુ, કે એક માણસ છે શેર કરી શકશે જોઈસ, જે એની ખુશી છે, દુઃખ છે, ઓફ અધર્સ ટુ, કે બીજાના દુઃખ અને સુખ પણ એ શેર કરી શકશે, પોતાના દુઃખ અને સુખને પણ શેર કરી શકશે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર ફોસ્ટર્સ બાય ક્રિસ્ટોફર માર્લો teaches us how miserable it is to have too much knowledge and not to indulge in the necromancy. તો ડૉક્ટર ફોસ્ટર્સની અંદર છે ક્રિસ્ટોફર માર્લોએ આપણને એક વસ્તુ શીખવાડી છે કે હાઉ મિઝરેબલ, એ કેટલું દુઃખ છે, ઇટ ઇઝ ટુ હેવ અ ટુ મચ નોલેજ, કે વધારે પડતું નોલેજ હોવું એ પણ દુઃખદ વસ્તુ છે. એ કેવી રીતના એમને બતાવ્યું છે. એન્ડ નોટ ટુ ઇન્ડલ્જ, કે ખોટું કોઈ વસ્તુની અંદર ઇન્ડલ્જ એટલે લલચાવું, ઇન ધ નિક્રોમેન્સી એટલે કાળા જાદુ. તો ડૉક્ટર ફોસ્ટર્સ છે એની સ્ટોરી છે ક્રિસ્ટોફર માર્લો એવી લખી છે કે જે ડૉક્ટર ફોસ્ટર્સ હોય એને પણ વધારે પડતું જ્ઞાન લેવાની બહુ ઈચ્છા હોય, એટલા માટે દુનિયાનું બધું નોલેજ છે લેવા માગતા હોય, એટલે માટે એ છે ખોટા ડાયવર્ટ થઈ જાય છે અને કાળા જાદુ પણ શીખવાનું શરૂ કરે છે. તો એ કાળા જાદુ શીખવામાં એ કેવી રીતના લલચાઈ જાય છે, છેલ્લે એનો કેવો દુઃખદ અંત આવે છે, તો એ ડૉક્ટર ફોસ્ટર્સની અંદર આપણને શીખવાડવામાં આવ્યું છે. લિટરેચર ઓફ પાવર ડીલ્સ વિથ sermons, નોટ ઓનલી ઇન્ફોર્મેટિવ થિંગ્સ, કે લિટરેચર ઓફ પાવરની અંદર તમને છે ડીલ્સ કરશે, જેની સાથે તાલ્લુક રાખશે, તો કે ઉપદેશો હોય, નોટ ઓનલી ઇન્ફોર્મેટિવ થિંગ્સ, કે ખાલી કોઈ ઇન્ફોર્મેટિવ થિંગ્સ નહીં, કે જે ખાલી માહિતી આપતી હોય એવી વસ્તુ નહીં, પણ એની સાથે કોઈ ઉપદેશ આપતો હોય એવી પણ વસ્તુ શીખવાડવામાં આવશે લિટરેચર ઓફ પાવરની અંદર. લિટરેચર ઓલ્સો એક્સપ્રેસ realism, means whatever happening in society, whatever has been faced by the human beings. કે લિટરેચર ઓલ્સો એક્સપ્રેસ રિયલિઝમ, કે લિટરેચર છે એક્સપ્રેસ કરશે શું, રિયલિઝમ, જે વાસ્તવિકવાદ હોય એ, વાસ્તવવાદ હોય એ. મીન્સ કે વોટ એવર હેપનિંગ ઇન સોસાયટી, કે જે સમાજની અંદર જે વસ્તુ બનતી હોય, અને વોટ એવર હેઝ બીન ફેસ્ડ બાય હ્યુમન બિંગ, કે કોઈ જે વસ્તુ ફેસ કરવામાં આવે હ્યુમન બિંગ દ્વારા, માણસ દ્વારા, એ ધ બેર ફેક્ટ્સ ઓફ લાઈફ એન્ડ રિયાલિટી ઓફ લાઈફ, કે જે હાર્ડલી જે ટ્રુથ હોય એ, અને બીજું જિંદગીનું જે હાર્ડલી જે ટ્રુથ હોય, સત્ય હોય એ, અને બીજું તો રિયાલિટી ઓફ લાઈફ, કે જે વાસ્તવિકતા હોય જીવનની એ. એવરીથિંગ કેન બી સીન ઇન અ ટ્રુ લિટરેચર, કે દરેક વસ્તુ છે જોવામાં આવે છે ઇન અ ટ્રુ લિટરેચર, વાસ્તવિક સાચું લિટરેચર જોવો તો એની અંદર તમને બધી વસ્તુ બતાશે, બધી વસ્તુ બતાવવામાં આવે છે. ધ પ્રાઇમરી એમ ઓફ ધ લિટરેચર ઇઝ ટુ એક્સપ્રેસ અ લાઈફ એઝ ઇટ ઇઝ, કે જે મુખ્ય તમે પાયાનો જે ધ્યેય કયો લિટરેચરનો, તો એ શું છે, તો કે એક્સપ્રેસ અ લાઈફ, કે જિંદગીને એક્સપ્રેસ કરવી એઝ ઇટ ઇઝ, કે જેમ હોય એવી જ લાઈફને બતાવી. એની ફોર્મ ઓફ લિટરેચર લાઇક ડ્રામા, પોએટ્રી of novel express a life. For instance, a train to Pakistan by Khushwant Singh expressed the real feelings of people of India and Pakistan during the partitions. કે લિટરેચરનું તમે કોઈ પણ ફોર્મ લઈ લ્યો, જેમ કે ડ્રામા હોય, પોએટ્રી હોય, નોવેલ હોય, કે એક્સપ્રેસ લાઈફ, કે જે લાઈફને છે રજૂ કરે છે, જિંદગીને છે બતાવે છે. કે ઉદાહરણ તરીકે તમે જુઓ તો કે ટ્રેન ટુ પાકિસ્તાન છે જે ખુશવંત સિંઘે લખેલી છે બુક, કે જે બહુ સરસ લખી છે, કે એની અંદર છે આખી વસ્તુ બતાવી છે, રિયાલિટી બતાવી છે, કે જે ઇન્ડિયાના માણસો ને પાકિસ્તાનના માણસો જે ફેસ કર્યો છે, જે વસ્તુનો સામનો કર્યો છે ડ્યુરિંગ ધ પાર્ટીશન, જ્યારે ભાગલા પડ્યા એ સમયે જે બંને દેશોએ જે વસ્તુ સહન કરી છે, જે એની આખી ટ્રુથ, આખી રિયાલિટી છે એની અંદર એમને બતાવી છે. પ્રોબ્લેમ્સ પ્લેઝ ધ
ડિસ્કસ સોશિયલ પ્રોબ્લેમ્સ ઓફ સોસાયટી, જે પ્રોબ્લેમ પ્લેઝ હોય કે જેની અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ બતાવતા હોય, સમાજના પ્રોબ્લેમ બતાવતા હોય, લાઈફના પ્રોબ્લેમ બતાવતા હોય, તો પ્રોબ્લેમ પ્લેઝની અંદર ડિસ્કસ ધ સોશિયલ પ્રોબ્લેમ ઓફ સોસાયટી, કે એની અંદર છે સોસાયટીના જે પ્રોબ્લેમ હોય એની વિશે ચર્ચા કરવામાં આવે. Thus, such a literature is related to reality of life in letters. એટલા જ માટે આ પ્રકારનું લિટરેચર હોય રિલેટેડ ટુ રિયાલિટી ઓફ લાઈફ ઇન લેટર્સ, કે જે અક્ષરોની અંદર છે તમારા જિંદગીનો સાર છે એ બતાવ્યો, જિંદગીની રિયાલિટી છે એ બતાવી હોય. લિટરેચર રિક્વાયર્સ અ પ્રોપર ફોર્મ ટુ એક્સપ્રેસ, કે લિટરેચર છે રિક્વાયર કે એને જે જરૂરિયાત હોય છે એક પ્રોપર ફોર્મ, એક યોગ્ય સ્વરૂપનું ટુ એક્સપ્રેસ કોઈ વસ્તુને રજૂ કરવા માટે. ધેર આર મેની ફોર્મ્સ લાઈક ડ્રામા, નોવેલ, શોર્ટ સ્ટોરી, પોએટ્રી, ઇટીસી, કે ઘણા બધા ફોર્મ છે તમે જોવો જ છો કે ડ્રામા છે, નોવેલ છે, શોર્ટ સ્ટોરી છે, પોએટ્રી છે. એન્ડ એની ફોર્મ કેન એક્સપ્રેસ અ લાઈફ ઓફ પીપલ ઓફ હ્યુમેનિટી, કે કોઈ પણ ફોર્મ છે એ રજૂ કરે માણસની લાઈફનું ઓફ હ્યુમેનિટી, જે માનવતા દર્શાવતી હોય એવી. ધ રેન્જ ઓફ લિટરેચર ઓફ પાવર ઇઝ અનલિમિટેડ, ધેટ ઇઝ વાય such a literature can have a various forms for expression, કે લિટરેચર છે, લિટરેચર ઓફ પાવરની તમે વાત કરો તો કે એનું જે રેન્જ છે, એનો જે વિસ્તાર છે એ અનલિમિટેડ છે. એટલા જ માટે આ લિટરેચર છે એના અલગ અલગ ફોર્મ છે, ઘણા બધા ફોર્મ રહેલા છે રજૂઆત કરવાના. લિટરેચર ઓફ પાવર હેઝ અ વેરિયસ થીમ્સ બેઝ ઓન પર્સનલ એક્સપિરિયન્સીસ of the writer, relation to God and nature, love problems of society and etc. કે લિટરેચર ઓફ પાવર હેઝ વેરિયસ થીમ્સ, કે એની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની તમને છે થીમ છે જોવા મળશે, કે જે પર્સનલ એક્સપિરિયન્સ હોય ઘણી વખત રાઇટરના, જે અથવા તો એની અંદર તમને બતાવ્યું રિલેશન ટુ ગોડ એન્ડ નેચર, કે ભગવાન સાથેનો સંબંધ અને નેચર સાથેનો સંબંધ છે, કુદરત સાથેનો સંબંધ દર્શાવ્યો હોય. પછી લવ છે, પછી દેખાડ્યો પ્રોબ્લેમ્સ ઓફ સોસાયટી, સોસાયટીની અંદર જે પ્રોબ્લેમ રહેલી હોય એ બતાવ્યું હોય. ધ રાઇટર યુઝિસ હિઝ ઇમેજિનેશન, ઇમોશન એન્ડ રેશનાલિટી ઇન ઓર્ડર ટુ એક્સપ્રેસ હિઝ ફિલિંગ, કે રાઇટર છે શું કરશે તો કે યુઝિસ હિઝ ઇમેજિનેશન, પોતાના ઇમેજિનેશનનો ઉપયોગ કરશે, પોતાના ઇમોશનનો ઉપયોગ કરશે, અને બીજું કે કોઈ તર્કસંગતતા હોય જે ફિલિંગ સાથે જોડાયેલી હોય એ રજૂ કરશે. કે આવી રીતના તમને એ છે રાઇટર છે એ જોવા મળશે, પોતાના ઇમેજિનેશન અને ઇમોશનનો કેવી રીતના રજૂઆત કરે છે એ. તો હવે આપણે લાસ્ટ થોડુંક છે એ આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. It can be stated briefly that literature is a road-sided mirror that can reflect the life and reality of society, કે એ તમે બહુ સારી રીતના ને સાચેથી કહી શકો કે લિટરેચર છે શું છે તો કે રોડ સાઇડેડ મિરર, કે જે રોડ સાઇડેડ મિરર એટલે જે આપણને રસ્તો બતાવતો હોય, જે મિરર આપણને જે વસ્તુ બતાવતી હોય રોડ ઉપર જે સાઇડ મિરર હોય એવી રીતના. ધેટ કેન રિફ્લેક્ટ લાઈફ, કે જે આપણી લાઈફને રિફ્લેક્ટ કરે છે, આપણી જીવનને છે બતાવશે. એન્ડ રિયાલિટી ઓફ સોસાયટી, અને જે સોસાયટીની જે હકીકત છે, વાસ્તવિકતા છે એ બતાવે છે. બોથ લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ આર વેરી ઇમ્પોર્ટન્ટ, કે બંને છે લિટરેચર ઓફ પાવર લઈ લ્યો કે લિટરેચર ઓફ નોલેજ લઈ લ્યો, એ બંને છે એટલા જ અગત્યના છે. બટ ફર્સ્ટ વન ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ લાઈફ, કે તમે છે લિટરેચર ઓફ નોલેજની વાત કરો અથવા તો લિટરેચર ઓફ પાવરની અહીંયા વાત કરી છે કે ધેટ કેન ફર્સ્ટ રિલેટેડ ટુ અવર લાઈફ્સ, કે જે આપણા જીવન સાથે છે તાલ્લુક રાખે છે, જીવન સાથે સુસંગત છે. ધસ લિટરેચર ઓફ પાવર હેઝ અ લોટ ઓફ વેલ્યુઝ ઇન લિટરરી લેન્ડસ્કેપ, કે એટલા જ માટે છે લિટરેચર ઓફ પાવરની છે બહુ વધારે પડતી વેલ્યુ છે, એના મૂલ્યો છે વધારે પડતા રહેલા છે લિટરેચરની અંદર. જે તમે લિટરરી લેન્ડસ્કેપ તરીકે, જે સાહિત્યિક આપણે લેન્ડસ્કેપ એટલે કોઈ બહોળા પ્રમાણમાં જે બહુ વ્યાપમાં જોઈએ તો એનું મહત્ત્વ છે, એનું મૂલ્ય છે ખૂબ જ વધારે રહેલું છે. તો આ આપણે જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો જે બહુ ઇઝી છે, લિટરેચર ઓફ નોલેજ અને લિટરેચર ઓફ પાવર છે કોને કહેવાય એ આપણે આજે જોયું, આજે સમજો.